લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીના ગૌસેવકની ઉમદા કામગીરી. ધારીના ગૌસેવક તરીકે સેવા આપતા કિશોરભાઈ વરમોરા 40 વર્ષોથી ગૌસેવા કરે છે. કોઈ પણ ગાય બીમાર હોય, ગાયને કોઈ તકલીફ હોય તો તાત્કાલિક સ્વખર્ચે તે ઘટના સ્થળે પહોંચી જાય છે. ગાયની સારવાર પણ પોતાના પૈસાથી કરાવી આપે છે. ઉપરાંત ઉત્તરાયણ નિમિત્તે કિશોરભાઈ વરમોરા તેમના પરિવાર દ્વારા ગાય અને કૂતરા માટે ખાસ ખીચડો તેમજ રોટલા બનાવી ધારીના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. આ મુઠ્ઠી ઊંચા માનવીને કોઈ પણ પ્રસિદ્ધિ જોઈતી નથી, માત્ર ગૌ સેવા એ જ એમનો પરમ ધર્મ છે. મંત્ર મુજબ નિરંતર ગૌ સેવાની કામગીરી નિભાવી જાણે છે. ખરેખર કિશોરભાઈની સેવા એ સરાહનીય તેમજ ઉચ્ચ પ્રકારની છે. હાલો, મારું નામ કિશોરભાઈ મૂળજીભાઈ વરમોરા, કુંભાર ધારી. બરાબર, આપણે આખા ધારીમાં ગમે એ જગ્યાએ ગાયો બીમાર હોય ને આપણે ગાયોની સારવાર કરીએ છીએ. પાટાપિંડી એવું કરવા જઈએ છીએ. ગમે એ જગ્યાએ કોઈ પણનો ફોન આવે એટલે તાત્કાલિક આપણે સારવાર કરી આવી. હા, એક બહાર ગામ હોય તો હું ન આવી શકું, નકર અહીંયા હોય એટલે હું ધારીની અંદર હોય એટલે મારું કામે ગયું હોય તો કામ બંધ કરીને ત્યાંથી સીધો આવીને સારવાર કરી આવું. પછી આપણે દર વર્ષની ઘોડે આ ખીચડાનું આયોજન કરીએ છીએ ગાયો માટે, બધાય કઠોળનું. એટલે તમામ કઠોળ નાખીને એનો ખીચડો બનાવી. પછી ગાયો કૂતરા માટે આપણે બધા રોટલા રોટલી આવું બધું કામ આપણે કરી દર વર્ષે. અને ગાયોની 365 દિવસમાં કોઈ પણ જગ્યાએ હોય ત્યાં સારવાર કરો આપણે જવાનું. અને ઘરે હું એટલી રાખું, મારે કોઈની નિર્ણય આવે તો ભલે, ન આવે તો ભલે, પણ હું રાખું જ છું ભાઈ ઘરે. બરાબર, અને સારવાર આપણે કરીએ છીએ. મારી કેપેસિટી હોય ત્યાં સુધી આપણે રાખીએ ગાયું. બીજી હોય એની સારવાર થઈ જાય એટલે સારી હોય તો એને મોકલાવી દઈએ ભાઈ આશ્રમમાં કેવી જગ્યાએ. બરાબર. કેટલા વર્ષોથી કરો છો? અમારે 84 થી ચાલુ છે. 84? હા, હું કોઈ પાસે કહેવા નથી જતો મને આપો, એની મેળે આપે એટલે આપણે સારવાર કરવાની. બરાબર. ત્યાર પછી કોઈને વિધિમાં કામમાં વાસણનું કામ કરીએ, એ કોઈ લઈ જાય, એ કામના પૈસા આપણે ઘરે કાંઈ વાપરીએ નહીં, એ સીધા આમાં જ નાખી દઈએ. એટલે ગાયોને સારવાર, કોઈ દવા લેવી પડી હોય, કોઈ નીણ નાખવાની હોય તે માટે આપણે નીણ છે, ફળ છે એવું લીધા રાખીને ખવડાવી. અત્યારે આપણે ગાયોને બહાર હું કાઢતોય નથી, પહેલાં બહાર રાખતા, પણ હવે કોરોના વખતેથી આપણે અંદર ને અંદર ઘેરે ને ઘેરે હાંચવીને રાખીએ. જેટલી સારવાર થાય. કોઈ મા વગરના હોય, એક ગા સુરદા જ છે હાવ મારી પાસે, પણ બહાર નહીં કાઢવાના. બહાર કાઢો તો કાગળિયા ખાય ને પ્લાસ્ટિકની ખાય એટલે એ કાંઈ ઝાઝો સમય રહેતા નથી. અને આમાં સારામાં સારું રહે ગાયોને અને શાંતિથી રહે ગયા. કોઈ કાગળિયા ખાવાની, કોઈ અઠવાડ ખાવો નહીં, ક્યાંય રખડવું નહીં. અહીં ઘેરે ને ઘેરે રાખીએ ને સારવાર કર્યા રાખીએ જેવું.